ગાડી હલાવે યાર એ મારા દોસ્ત હું તને હું કહું છું ખબર છે ઓલા પ્લેન માં બેઠા હતા આપણે પ્લેન વાળી નો તો મારી ગાડી હતી ગાડી હવે હું શું કહું છું જો તું સાંભળ મારું છે ને ફૂલ સડી ગયું છે મને ચડી ગયું છે એટલે અદબ વાળી લીધી આ તો મને સડી ગયું છે તો હવે મારાથી છે ને ડ્રાઇવિંગ નહીં થાય ડ્રાઇવિંગ એક કામ કર તું ગાડી હલાવી લે ભાઈ મારી પાસે છે ને લાયસન્સ નથી તો હું ગાડી નહીં હલાવું હું ટ્રેન હલાવું અને પ્લેન ઉડાડું અલા ગધરાટ તને કેટલી વાર કીધું તું લાયસન્સ કઢાવી લે આરટીઓ ઓફિસ વાળો આપણો જાણીતો છે જાણીતો તો એક કામ કર તારી પાસે તો લાયસન્સ છે ને હવે આપણી પાસે છે ને ખટારા સુધીનું લાયસન્સ છે વાહ મારા દોસ્ત વાહ તો ચાલ હવે તું છે ને ગાડી હલાવી લે હો હવે મારાથી નહીં હલાવાય જેટલું હલાવાતું તું એટલું બધું હલાવી લીધું હવે નહીં હલાવાય હો જો ભાઈ મારાથી ગાડી નહીં આવે કેમ કે મને ખબર જ નથી ગિયર ક્યાં છે તારો કામ બી બાકી આમ બાબુ કાકા જેવો હો આમ લાલ લાલ થઈ જાય લાલ લાલ અરે બા તું છે ને જરાય હોશમાં નથી તને ફૂલ ચડી ગઈ છે તું બોલ માં અતિ ફૂલ હોશમાં છે નહીં હું ગાડી ઈ જ હલાવશે હાલો નહીં જો મારાથી જેટલી હલાતું તું એટલું હલાવી લેજો હવે મારાથી બી મારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે આપણે એક કામ કરીએ આપણા બધાને બરોબર સડી ગઈ છે તો આપણે થોડીક વાર મારી ગાડી ઉપર હોઈ જાય એ તારી વાત 100% સાચી ભાઈ હાલ હાલ ઓલો મકોડો બી મને એવડો મોટો લાગે હો ને ઓછું પીતા હોય તો જવાનું ક્યાં છે અહીંયા આમ જો તારો બાપ આવડો મોટો ગાડો દેખાય હા હવે અહીંયા આમ ટેકો દે હા દીધો બસ એમ રે હા દીધો ગંધાય છે આ ગધેડું મને અહીંયા કોણ બાંધીને વયું ગયું અને ઈ પણ આ લાઈટ ના ધામલે અહીંયા મને કરંટ આવશે તો હું ક્યાંક ચોટી રહીશ ને હું બળીને મરી જાય છો એ મને કાઢો ભાઈ કાલાલ છે જેને મને અહીંયા બાંધ્યો કેટલા આદમી હતા ગોલી સરદાર આદમી નતા બાયુ હતી સુવર કે બચ્ચો હું આ લોકોની વાત કરું છું તો એમ ક્યો ને સુવર કે બચ્ચો ત્રણ જણા હતા એમ નહીં તમે કોણ છો इंट्रोडक्शन मारी पहचान आप गोली हमारा सोमू सिंह से डाकू સોમુસિંહ સોમસિંહ ડાકુ हाँ એલા મંગલસિંહ ડાકુ સાંભળું આ સોમસિંહ તો હું પહેલી વાર સાંભળું તો મંગલસિંહ ડાકુ મારો નાનો ભાઈ છે અને મારા નાના ભાઈ તો જાજા છે બુધસિંહ ગુરુસિંહ શુક્રસિંહ શનિસિંહ રવિસિંહ નું આવ્યું ડોફા રવિવારે રજા હોય અચ્છા પણ એમ નહીં તમે મને અહીંયા બાંધ્યો હતા અને હા મારી ભેગા ઓલા બિચારા બે ફૂલ જેવા બીજા મારા દોસ્તારો હતા ઈ ક્યાં તમને બાંધ્યા એટલે કે તમે દારૂ પીને ગામની પાદરે પડ્યા હતા તો તમારા બે દોસ્તાર છે ને એ આના ભાઈ પાસે છે ત્યાં રમવા ગયા છે ને તને અહીં રમાડવા અમે લઈ આવ્યા છે સમજો રમાડવા હા. એટલે ગધડાવ તમને અમે તણે હું રમકડા દેખાય કે તમે આના ભાઈ પાસે રમવા મોકલી દીધા ને મને અહીંયા તમે રમાડવા લઈ આવ્યા હે ડોફા તારી કોમેડી બંધ કર અને હવે તને આ સોમસિંહ કહે ને ઈ તારે કામ કરવું પડશે ના હો ભાઈ હું કઈ તમારા બાપનો નોકર નથી તમે કેવો એમ કરી છો એમ નહીં કર ગોલી કાઢ ભાલા કાઢ તલવારું કાઢ બંદૂક આના બે ભાઈબંધ ને આજે કટકા કરી નાખીએ હાલ ઉભા પ્લીઝ મારા ફૂલ જેવા દોસ્તારોના કાંઈ કટકા ન કરતા હો અરે તમે જેમ કેવો ને એમ કરી દો મારા દોસ્તાર માટે તો હું ગમે એ વસ્તુ કરવા તૈયાર છું બોલો શું કરવું છે અત્યારે નહીં જ્યારે અમારા ડાકુ હુકુમ કરે ને ત્યારે હો હુકુમ કરશે હા હું તને કહીશ હાલ ગોલી હવે અહીંથી રજા લે હાલો આ ગધના કેવા જનાવર જેવા હતા ને હું ને હા ને કરતા હતા હો આ ગધનો હું ક્યાં હલવાઈ ગયો હેલો ગાઈસ પીને મારા પગ ગોટલા જેવા થઈ ગયા હો હાલ હવે આ સરદાર ને તારું કામ પડી ગયું છે હો કામ પડ્યું કાઈ વાંધો નહીં કરો હુકુમ કરો ઓર્ડર કરો હું કામ કરવાનું છે બોલી બેટા અમારા ડાકુ ને છે ને ભૂખ લાગી તો જમવાનું લઈ આવ જમવાનું અરે એ ડાકુ તમને ઘરે જમવાનું નથી દેતું તમારું બૈરું કે તમે મારી પાસે જમવાનું મંગાવો તો હે અરે ડાકુ હોય ને ડાકુ એના કોઈ ઘર ન હોય અને ઘર હોય ને તો એ ડાકુ નો હોય હે ઘર નથી તો તમારી ઘરવાળી રહે છે ક્યાં તમારા લગ્ન નથી થયા ડાકુ की प्रेम कहानी नहीं होती ઉભા રહ્યો આ તો કાઈ વાંધો નહીં લાવો પૈસા ને લાવો થેલી હાલો ફટાફટ જમવાનું લઈ આવો અરે ઓય ડોબા ડાકુ છીએ ડાકુ અમે અને સરદાર જે હોય ને એ કોઈ દી પૈસા દઈને વસ્તુ ના લે ડાયરેક્ટ લૂંટી જ લે કબજો કરી લે કબજો
હે લૂંટી લે કબજો કરી લે અરે ઓ ભાઈ મને છે ને દુકાન લૂંટતા કે કબજો કરતા મને નથી આવડતું હોય, ઈ તમારા ડાકુઓનું કામ છે. હું તો એક સીધો સાધો ને સાધારણ માણસ છું હો. મને કાઈ લૂંટતા બુટતા નું આવડે હો. હા, મેં કીધું એમ તે નો કર્યું તો તારા દોસ્તારના કટકા યાદ છે ને? એ, ના 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 પ્લીઝ 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 મારા બે ફૂલ જેવા દોસ્તારોનું કાઈ નો કરતા હો, કાઈ નો કરતા. પણ એમ નહીં, મારે આખી દુકાન લૂંટવી ક્યાંથી? મને લૂંટતાય નથી આવડતી. અરે તમે મારી ઉપર રહેમ તો ખાવ. અરે રહેમ દયા ઈ આયા નહીં, ઈ બીજે લાગુ પડે. અને તારે દુકાન નો લૂંટવી હોય તો તું માણસને લૂંટીને આવ, માણસને. માણાને લૂંટી લઉં? પણ એમ નહીં, આ સુમસાન ગલીમાં કોઈ માણાય નથી દેખાતું. મારે માણાને લૂંટવો ક્યાંથી? લૂંટવો હોય તોય. ભલી બેટા, આની ભેગો જા અને આના કામ ધંધો શીખવાડ અને માણસને લૂંટીને આવ. કમાન બોલ. હાલ હવે, હાલ લે. ભલી બેટા, મસ્તી નહીં. હું ક્યાંથી નાલું? આ મને ખોલો તો કરી. ભરાઈ ગયું. અહીંયા બધાય મને ચેકા પડી ગયા છે. ઉભો રે. હવે કામ કરીને આવજે. જો ધરમવીરુ ને બી મેં ધંધે લગાડી દીધા હતા. તું તો કઈ ચીજની બલાસો. જલ્દી જા. તમે માણસ જ કહેવાય છો. સરદાર બગડી જાય તો ખુશ નહીં થાય. હાલ નીકળ. થાકી ગયો. અહીંયા હું કોને લૂંટું? અહીંયા તો કોઈ માણસ જ નથી દેખાતો. નથી એક વાસી કૂતરું દેખાતું હો. મુનો ઉભો રે. હું કામ એટલો કરતો જા. હાંજો બોલો, હંમેશા માણસ આયલો આવે દેખાય? હા હા લાલ થેલી વાળો. એના હાથમાં જે લાલ થેલી છે ને એ લૂંટતો હોય. હાલ જા. યાર મને માફ કરજો ને, મેં આજ લગીન કોઈ માણસ નથી લૂંટા. હું નહીં લૂંટી શકું હો. તને કીધું એટલો કર, નકર તારા મોઢા ઉપર લાત મારી હો, ફાટ કરીને હો. વાત મારી. આ જા હવે નીકળ. થેલી ઉભો. થેલી ઉભો. મારી થેલી લઈને ક્યાં ભાગે? ઉભો રે. હાલો હાલો જલ્દી જલ્દી મેં બોલાને થેલી લૂંટી લીધી. ફરી પકડાઈ જાવ તો મારશે હો. શાબાશ શાબાશ. ભાઈ હાલ ને હવે કુટિયા. sorry. સુવર કે બચ્ચો, ક્યાં રહી ગયા હતા તમે? મને બહુ ભૂખ લાગી ભાઈ. અરે સુવર તો તમે છો બોસ. સુવર તમે ડાકુ સુવર છો. અરે આટલી વાર હોય. અરે અમે લૂંટીને આવ્યા, લૂંટીને જો આખી થેલી લૂંટીને આવ્યા. સરદાર ખુશ હુઆ. શાબાશી દેગા શાબાશી. લાવ. પિક્ચર નથી હાલતું. શાબાશી દેગા શાબાશી. જો એમાં હું છે જો. શું છે? થેલીની અંદર પાછું થેલી છે એની અંદર. હે? આમાં તો ચોખા છે. એક કામ કર, હવે નથી રહેવાતું. ચોખાના ભાત બનાવી નાખ. હા જાઓ ભાત બનાવી નાખ. તને કહું છું તને. હે? મને? પણ મને તો ભાત બનાવતા નથી આવડતા. મેં કોઈ દિન રસોઈ નથી બનાવી. મેં અત્યાર લગી મારી મમ્મીની હાથથી બનાવેલી રસોઈ જ ખાધી. જો તારે બનાવવા પડશે ભાત, નકર તારા દોસ્તારને છે ને અલગ પડી જાય લાત. ના. સોરી. તમે છે ને મારા દોસ્તારને કાંઈ ન કરતા હો. પણ મને નથી આવડતા. અરે બોલી, આને લઈ જા અને ચલે મીઠા ભાત બનાવીને લઈ આવ. અરે હા પછી તમે આમ ન કરો. હાલ તને શીખવાડું. લોહી પી ગયા મારું. હાલ હવે પાણા ગોઠવવા માંડ. હે? પાણા અહીંયા? હા અહીંયા જો આ પાણા ગોઠવેલા જ છે. હાલ તો રેડી કર હવે. આ રેડી કરું. હાલો આને અહીંયા આમ રાખ્યું. હાલો આમ આને અહીંયા રાખ્યું. આ રેડી. હાલો આ થઈ ગયું. હવે આમાં પાંદડા ભાઈ. પાંદડા પડું? હા. ઈ મારે ભરવાના? હા તારે ભરવાના. લે આ પડું. હાલો આ ઉપાડી. અહીંયા નાખ્યા. આ નાખ્યા. હાલો હવે આમાં ચોખા મૂક. ચોખા? હાલો ચોખા મૂકું. પણ એમ નહીં, ચોખા મૂકું કેમાં? આપણી પાસે તપેલો તો નથી. એ વાત તારી સાચી છે. હું તપેલી લઈને આવું બરોબર. હાલે પેલા આગ કર. હે? આગ કરું? હા લાઇટર ભેગી રાખો. સિગરેટ છે, સિગરેટ પીવી. હવે તું છાનો મુનો તારો કામ કર ને. હું તપેલી લઈને આવું. આગળ ગઈ હાલ. એ હા. એ બીડી હોય તોય હાલશે હો. કઈક મળે તો કરી. હાલો આ ગરગાવું. આજો પડકો થઈ ગયો. હાલે આ તપેલીમાં ચોખા મૂકું હવે. એ હા મૂકું. હાલો હા. તપેલી મૂકી. આ નજીક. વાહ. ચોખા. એમ નહીં, આ એમ ચોખા છે. પાણી? હાલે પાણી. હે? પાણી લઈ જાય? કાંઈ વાંધો નહીં. હાલો પાણી આમાં નાખી દો. હા રેડી. નાઈ. નાખું. આ બધા ચોખા નાખ્યા હો. રેડી. હવે હું ઢબલો પેલાવી દઉં એટલે બફાઈ જાય. તમારા ચોખામાં તો બહુ વાર લાગી. હવે મને પેટમાં ઉંદેડા દોડે છે. અરે ઉંદેડા દોડે તો અમે શું કરીએ? અહીંયા પકાવવા મૂક્યા છે. હવે તમે કહો તો તપેલામાં હું બેસી જાઉં. 50 કોસ દૂર ગામમાં છોકરો રોવે છે તો એની માં કહે છે હુઈ જા બેટા.
પછી સોમસિંહ આવી જાય એ સોમવારની રાતના 12:45 છે હે સોરી ભૂલ થઈ ગઈ થોડી ઊંચા અવાજે બોલાઈ ગઈ. અરે ડાકુ સાહેબ અહીંયા છે ને ચોખા પાકે છે જો ધીમા તાપે પાકે છે મસ્ત થઈ જાય હો. હું મારા ડેરા જોઉં છું જો વેલા ચોખા નો બન્યા તો તમારા કલેજા ગુડદા ફેફડા આખું બધી કાઢી લઈશ અને પેલા તારા ભાઈબંધને પ્લીઝ મારા ફૂલ જેવા ભાઈબંધનું કાઈ ન કરતા હો. બને છે હો, ચોખા બને છે. હાલ હું રજા લઉં છું એવો હતો કૂતરા જેવો ડાકુ હતો હે ઈ કૂતરા જેવો તું કુટિયા જેવો બધા જનાવર જ પાક્યા છે. આ ગધનું મને એમ લાગે છે કે હજી કદાચ 1-2 દી આની ભેગો હું રહી જઈશ ને તો ક્યાંક હું ડાકુ નો બની જાઉં હો. એ તું ક્યાં ઉડસ હવે ભૂખ લાગી ગયો ભાત બન્યા કે નહીં? અરે હા સરદાર તમે થોડીક વાર રોકાવ તો ખરી બની જાય તમારા ભાત હો. એલા ઓલાને બીવડાવવાની તો બહુ મજા આવી બહુ. એલા આવી તો ક્યાંય મજા નથી આવ્યો અને જો હવે ક્યાંક વધારે બીવડાવશું ને તો ખબર ને એને હુમલો આવી જાય ભાઈ. સાચી વાત છે તમારો મગજની બાકી અંજલિ અરોડા જેવો હો. મજા આવી ગઈ ખેલ જોવાની. પણ તમે કાદર ખાન લે લો કાદર ખાન થોડી પણ મને ઈ કે તું મારા ઉપર કા રાયડું પાડતો તો હે તારા બાપ નો દીકરો છું. એલા એ આવી બધી એક્ટિંગ કરવામાં થોડાક સોની કજિયા કરવા પડે એકબીજાને બાંધવું પડે ઓલાને ખબર ન પડે યાર. તારી વાત સાચી આપણે તો એક્ટર પેદા થયા હતા. હા એમ અને હે ઓલા અરે યાર ઈ તો મારા મગજમાં વાત હમણાં આવી. એટલે હારું કહેવાય ને કે આપણને વળતો નહીં કે આપણે એના જ દોસ્તારું છીએ બોલ. હા અવાજ દીનો મિત્રો હવે જોઈ લઉં ચોખા પાક્યા કે નહીં. હા ચોખા તો મસ્ત પાકી ગયા છો. હવે ઓલા સોમસિંહ ને જઈને કહી આવું કે તમારા ચોખા પાકી ગયા હો અને ઓલા ગોલીને બી. એલા ઓલાને આપણે હવે બહુ રમાડ્યો એને કહી દે કે અમે જતા તારા દોસ્તાર તને રમાડવા વાળા હો. અરે ના ભાઈ ના હજી તો શરૂઆત થઈ છે અને બહુ આનંદ થાય છે. હજી છે ને એની પાસે ખાલી ભાત બનાવ્યા છે ને અને હજી તો એની પાસે પગ દબાવવાના બાકી છે હાથ દબાવવાના બાકી છે અને ગળું નહીં ટૂંકમાં માથું દબાવવાનું બાકી છે. બધું કામ કઢાવવું છે. બહુ મજા આવે ભાઈ. હજી આ ખેલ ચાલુ કર્યા ને ચાલુ જ રાખ. રેડી વાળા દો તમારા ખેલની તો હવે હાથ દબાવવા છે મારી પાસે પગ દબાવડાવવા છે. હવે તમારા બીના ગળા તો હું દબાવી દો. એલા તમે ભાઈબંધ છો કે દુશ્મન કાઈ ખબર પડે? તમને બચાવવા માટે તો હું આવું બધું કામ કરતો તો તમને હાચા ડોર સમજીને. પણ મને થોડી ખબર હતી કે આ બધું તમારા જ નાટક છે. હે અરે પણ અતિક ભાઈ વાત તો સાંભળ. ભાઈ મારે કાઈ નથી આ બધું ના ભાઈબંધ થઈને દુશ્મની જેવું કામ કર્યું હે. આજા ખુટિયાની જેમ હસતા હતા હે જનાવરના. અરે ભાઈ એમાં એવું થયું કે કાલે છે ને આપણે વધારે થોડુંક હેંગઓવર વધી ગયું હતું ને અને સવારે છે ને અમે બે ઉઠ્યા અને તું ઉઠ્યો ને તો અમે એને એમ વિચાર આવ્યો કે તને છે ને કિડનેપ કરી અને ભાઈને જરીક મસ્તી કરી અને કામકાજ કઢાવીએ. મસ્તી ગોલી બેટા મસ્તી. પીરિયડમાં તો હાલે મસ્તી એમ. આ તમારા બેયની મસ્તીના ચક્કરમાં અહીંયા મારા ફેફડા મારા શ્વાસ મારી કિડનીઓ હવે તમને બેયને હાથ થાંભલા ઉપર ઊંચો કરીને તમને શોટ દેવડાવું છું. એલા એ નાલાયક ઉભા રહ્યો ક્યાં ભાગો.